ભારતનો ઇતિહાસ, વૈદિક અને અનુવૈદિક યુગ. મિત્રો, એક જ વિડીયો દ્વારા આ ટોપિકમાંથી બધા જ પ્રશ્નો કવર કરી લેવામાં આવશે. તો ચલો મિત્રો જોઈએ પ્રશ્ન પ્રથમ. ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે? 1000, 1015, 1028 કે 1017? મિત્રો, આપણે જાણીએ છીએ 4 પ્રકારના વેદો છે, જેમાંથી પ્રથમ વેદ છે ઋગ્વેદ, ત્યારબાદ સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. તો આમાં ઋગ્વેદમાં 1028 સૂક્તો આવેલા છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. આર્યો ભારતમાં સૌપ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા? એ સપ્તસિંધુ, બી પંજાબ, સી ઉત્તર પ્રદેશ કે ડી બંગાળ? આર્યો કયા વિસ્તારમાં રહેતા હતા? તો આનો જવાબ આવશે એ સપ્તસિંધુ, એટલે કે સિંધુ નદી છે એની આસપાસનો વિસ્તાર. પ્રશ્ન નંબર 3. આર્યનું મૂળ વતન કયું હોવાનું મનાય છે? યુરેશિયા, મધ્ય એશિયા, સી ઈરાન કે ડી ભારત? એટલે કે આર્યો હતા એ મૂળ ક્યાંના વતની હતા? તો આર્યો વતની હતા, હા મિત્રો, આર્યો હતા એ યુરેશિયાના વતની હતા. યુરેશિયા, સ્ટેપીઝનું મેદાન. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે? એ ઋગ્વેદ, બી સામવેદ, સી યજુર્વેદ કે ડી અથર્વવેદ? આનો જવાબ આવશે ડી અથર્વવેદ, એટલે કે અંતિમ વેદ જે હતો 4 વેદોમાં તે. ક્વેશ્ચન નંબર 5. ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે? પશ્ચિમ બંગાળ, બી બિહાર, સી પંજાબ કે ડી આંધ્રપ્રદેશ? તો મિત્રો, સપ્તસિંધુ એટલે કે સિંધુ નદીની આસપાસનો પ્રદેશ તો આપણે જાણીએ છીએ આવશે સી પંજાબ. હવે મિત્રો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6. ઋગ્વેદકાલીન સમાજ વ્યવસ્થા વિશે નીચેનામાંથી શું શું સત્ય છે? કુટુંબ વ્યવસ્થા પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબની હતી. ત્યારબાદ બીજું છે પિતા કુટુંબનો વડો હતો, તે કુલપતિ કે કુલપ કહેવાતો. ત્રીજું, પિતાની મિલકતનો વારસો પુત્રને જ મળતો. દત્તક પુત્ર લેવાની પ્રથા હતી કે કુટુંબમાં અતિથિને દેવ સમાન ગણવામાં આવતા હતા. તો આ 5 કથનો છે, એમાંથી કયા કયા કથનો સત્ય છે? તો હા મિત્રો, આનો આન્સર આવશે ડી, એટલે કે આપેલા બધા જ કથનો છે એ સત્ય છે, બધું જ સત્ય છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 7. નીચેનામાંથી કઈ કઈ મહિલાઓએ ઋગ્વેદની ઋચાઓ રચવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો? અપાલા, ઘોષા, લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયી, વિશ્વવર? આમાંથી કઈ કઈ મહિલાઓએ ફાળો આપ્યો હતો? હા મિત્રો, આનો પણ આન્સર આવશે ઉપરોક્ત બધી જ મહિલાઓ, એટલે કે ઋગ્વેદની રચનામાં બધી જ મહિલાઓનો 6 મહિલાઓનો ફાળો રહ્યો છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 8. વૈદિક યુગમાં મહિલાઓના સ્થાન વિશે નીચેનામાંથી શું અસત્ય નથી? અસત્ય નથી એટલે કે મિત્રો શું સત્ય છે ફેરવીને પૂછવામાં આવ્યું છે. તો સામાજિક રચનામાં મહિલાઓની સ્થિતિ જોવાની છે. તો તેના વિરુદ્ધ પડદા પ્રથા હતી, બાળ લગ્ન હતા, સતી પ્રથાનો રિવાજ હતો, જીવનસાથીની પસંદગી પોતે જ કરી લેતા. ત્યારબાદ સમાજમાં વિધવા વિવાહની છૂટ હતી કે પત્ની વિના પતિ એકલો ધાર્મિક વિધિ કરી શકતો. તો મિત્રો, આમાંથી સાચું છે જીવનસાથીની પસંદગી પોતે જ કરી લેતા અને સમાજમાં વિધવા વિવાહની છૂટ હતી, એટલે કે આ બંને છે એ સાચા છે. ત્યારબાદ પડદા પ્રથા, બાળ લગ્ન, સતી પ્રથાનો એવો કોઈ જ રિવાજ ન હતો અને પતિ એકલો ધાર્મિક વિધિમાં પણ ના બેસી શકતો. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 9. ઋગ્વેદ સમાજમાં વસ્ત્રો વિશે નીચેનામાંથી શું અસત્ય છે, એટલે કે સત્ય નથી? શરીરના નીચેના ભાગનું વસ્ત્ર વાંસ કહેવાતું. ત્યારબાદ શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર છે નીવી કહેવાતું. ત્યારબાદ દુપટ્ટા જેવું એક વસ્ત્ર વીંટવામાં આવતું, દુપટ્ટો જ હતો, જેને અધિવાસ કહેવાતું. આપણે જોઈએ તો મિત્રો, દુપટ્ટાને અધિવાસ કહેવાતું એ સાચું છે. તો અસત્ય છે પહેલું અને બીજું, એટલે કે શરીરના નીચેના ભાગના વસ્ત્રને વાસ નહીં પરંતુ નીવી કહેવામાં આવતું, જ્યારે ઉપરના ભાગના વસ્ત્રને નીવી નહીં પરંતુ વાસ કહેવામાં આવતું. એટલે કે પહેલું ને બીજું ઉલટા છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 10. આર્યોએ માનવીના જીવનને કયા વિભાગોમાં વહેંચ્યો હતો? બ્રહ્મચાર્યાશ્રમ એટલે કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ,
વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ? હા મિત્રો, આનો આન્સર આવશે ડી, એટલે કે ચારે ચાર આશ્રમમાં માનવીના જીવનને વહેંચવામાં આવ્યું હતું. ક્વેશ્ચન નંબર 11. ઋગ્વેદમાં દેવોની બાબતમાં યોગ્ય જોડકા જોડવાના છે મિત્રો. આ બાજુ છે પૃથ્વીલોકના દેવો, અંતરિક્ષના દેવો, આકાશના દેવો અને ભાવરૂપના દેવો. સામે છે ઇન્દ્ર, મરુત, વાયુ અને પર્જન્ય, પૃથ્વી, અગ્નિ, સોમ, સરસ્વતી, શ્રદ્ધા અને મન્યુ, વરુણ, મિત્ર, સૂર્ય અને ઉષા. તો આપણે જાણીએ છીએ પૃથ્વી, અગ્નિ, સોમ એ બધા પૃથ્વીલોકના દેવો છે. એટલે જેટલા જાણીએ એટલે ટીક કરતા જઈશું તો આન્સર મળી જશે આપણા અંતમાં ડી, એટલે કે પૃથ્વીલોકના દેવો છે વરુણ, મિત્ર, સૂર્ય અને ઉષા. અંતરિક્ષના દેવો છે મિત્રો, આનો આન્સર આવશે બી. પહેલામાં બીજું, બીજામાં પહેલું, ત્રીજામાં ડી અને ચોથામાં સી. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 12. કુટુંબના વડાને શું કહેવામાં આવતું હતું? એ કુલપ, બી કુલપતિ, સી ગૃહપતિ કે ઉપરોક્ત ત્રણેય? મિત્રો હા, કુટુંબના વડાને કુલપ તો કહેવામાં આવતું, પરંતુ એની સાથે કુલપતિ અને ગૃહપતિ પણ કહેવામાં આવતું, એટલે ઉપરોક્ત ત્રણેય. ક્વેશ્ચન નંબર 13. નીચેના પૈકી શું સત્ય છે? ગ્રામનો વડો ગ્રામણી કહેવાતો, ત્યારબાદ ગ્રામો મળીને 20 બનતું, અને આ 20 બનતું તો આ 20નો વડો હતો એ વિસ્પતિ કહેવાતો, ત્યારબાદ જનપદનો વડો છે ગોપ કે જનપતિ કહેવાતો, અને રાજાને વિરાટ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. તો આમાંથી શું સત્ય છે? હા મિત્રો, આ પાંચે પાંચ સત્ય છે, એટલે આનો આન્સર આવશે ડી. 1, 2, 3, 4, 5 બધા જ સત્ય છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 14. એ પહેલાં આપણે થોડીક બીજી માહિતી મેળવી લઈએ. તો રાજાની ચૂંટણી વિસ્પતિઓ દ્વારા કરવામાં આવતી હતી, અને પ્રજાનું અને ધર્મનું રક્ષણ કરવું તથા ન્યાય આપવો એ રાજાની પવિત્ર ફરજ ગણાતી વૈદિક યુગમાં. ત્યારબાદ રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રી પરિષદ હતી. તેના મુખ્ય અધિકારી પુરોહિત, સેનાની અને ગ્રામણી હતા, એ મુખ્ય અધિકારીઓ હતા. હવે આપણે જોઈએ પુરોહિત છે એ રાજ્યના અગત્યના કાર્યોમાં તથા નીતિ વિષયક નિર્ણયો લેવામાં રાજાનો મુખ્ય સલાહકાર અને મદદ કરતા હતો. તે રાજાની સત્તાને ધર્મની મર્યાદામાં રાખવાનું કાર્ય પણ કરતો. તે રાજાની સાથે યુદ્ધમાં પણ જતો. મિત્રો પુરોહિત યુદ્ધમાં પણ જતા અને રાજાના વિજય માટે પ્રાર્થના યજ્ઞ પણ કરતા. ત્યારબાદ સેનાની રાજ્યનો બીજો અગત્યનો અધિકારી હતો. તે લશ્કરની વ્યવસ્થા કરતો અને કેટલીક વખત રાજાની ગેરહાજરીમાં સૈન્યની આગેવાની પણ લેતો હતો. હવે આપણે જોઈએ રાજ્યનો ત્રીજો અધિકારી હતો એ ગ્રામણી હતો. તે રાજાના પ્રતિનિધિ તરીકે વ્યવસ્થા કરતો અને યુદ્ધ સમયે પોતાના ગામને ભાગે આવતા સૈનિકો હતા એ લઈને રાજાની સેવામાં હાજર થતો. ત્યારબાદ સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે રાજા જાતે જ કાર્ય કરતા હતા, અને રાજા અન્ય રાજ્યમાં પોતાના રાજદૂત મોકલતા અને સાથે જાસૂસો પણ રાખતા હતા. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 14. સભા અને સમિતિની બાબતમાં નીચેનામાંથી શું સત્ય છે? સભા છે મુખ્ય આગેવાનો, શ્રીમંતો અને વડીલોની સંસ્થા હતી. ત્યારબાદ સભા છે હાલની લોકસભા માફક હતી, જેવી રીતે હાલમાં રાજ્યસભા અને લોકસભા છે. ત્યારબાદ સભાની તુલનામાં સમિતિ એ વિશાળ સંસ્થા હતી, અને સમિતિના પ્રમુખને ઈશાન કહેવાતો. તો મિત્રો આનો આન્સર સાચો છે એ, એટલે કે 1, 3 અને 4 સાચા છે, ખોટું છે 2. એટલે કે સભા છે હાલની લોકસભા માફક નહીં, પરંતુ રાજ્યસભા છે એના માફક રહેતી હતી, અને સમિતિ છે એ લોકસભા રહેતી હતી. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 15. વેદકાલીન સમયમાં ધાન્યને શું કહેવામાં આવતું? શકમ, કરીશ કે ઉપરોક્ત બને કે એક પણ નહીં? એટલે કે ધાન્યો હતા ઘઉં, ચોખા વગેરેને શું કહેવામાં આવતું? આનો આન્સર આવશે સી, એટલે કે ઉપરોક્ત બને. શકમ અને કરીશ બને કહેવામાં આવતું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 16. એ પહેલાં થોડીક બીજી માહિતી મેળવી લઈએ. પશુપાલન વૈદિક સમયનું. તો ગાયો જ તેમનું અગત્યનું ધન હતું, આથી પશુપાલકને ગોપાલ કહેતા. ત્યારબાદ ધનવાન વ્યક્તિને ગોમત કહેતા, એટલે જેની પાસે વધારે ગાયો એ ધનવાન કહેવાતા. અને પુત્રીને દુહિતા કહેવામાં આવતી, એટલે કે જે ગાયનું દૂધ દોહે છે એ. ત્યારબાદ યુદ્ધ કરવામાં આવતું એ સમયે એને ગવેષણા શબ્દનો ઉપયોગ થતો, જેનો અર્થ થતો ગાયોની શોધ કરવી એવો થાય છે. અને ગાયને કામદા કહેતા. કામદા એટલે તમામ ઈચ્છાઓ પૂરી કરવાવાળી. એટલે આવી રીતે ગાયોનું મહત્વ હતું એ સમયમાં. હવે જોઈએ એ સમયનો વેપાર જોઈએ વૈદિક સમયનો. તો મોટા ભાગનો વેપાર પાણી નામથી ઓળખાતા વેપારીઓના હાથમાં જ હતો.
હવે આ વેપારીઓ હતા પણી નામના, એ સુતરાઉ તથા ઊનના કાપડો અને ચામડાનો વેપાર કરતા હતા. ત્યારબાદ નાણાંનું ચલણ બહુ વિકસ્યું ન હતું મિત્રો. એ સમયે મોટા ભાગે વસ્તુની કિંમત ગાયોને ગણવામાં આવતી. અને જો કે નિસ્ક નામના સોનાના એક પ્રકારના સિક્કાનો પણ ઉલ્લેખ આ સમયમાં મળી આવે છે. આ સિવાય વસ્તુ વિનિમય દ્વારા થતો. હવે આપણે જોઈએ 16મો ક્વેશ્ચન. વૈદિક ઇતિહાસ જાણવાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત કયો છે? ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ કે સામવેદ? તો મિત્રો આપણે જાણીએ છીએ કે વૈદિક સમયનો પહેલો વેદ છે ઋગ્વેદ. તો આનો આન્સર પણ આવશે એ ઋગ્વેદ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 17. વૈદિક યુગના મુખ્ય દેવ કોણ હતા? અગ્નિ, ઇન્દ્ર, પુષન કે પવન? આમાંથી કોણ મુખ્ય દેવ હતા, એટલે કે જેનો ઋગ્વેદમાં સૌથી વધારે ઉલ્લેખ છે? તો એ હતા બી, ઇન્દ્ર વૈદિક યુગના મુખ્ય દેવ હતા. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 18. ઋગ્વેદ સમાજમાં કુટુંબનો વડો શું કહેવાતો હતો? ગ્રામણી, વિસ્પતિ, ગોપ કે કુલપ? શું કહેવાતો હતો? મિત્રો હમણાં જ આપણે આ બધી ચર્ચા કરી ગયા. તો કુટુંબના વડાને કહેવામાં આવતું કુલપ, ગામના વડાને ગ્રામણી, વિસના વિસ્પતિ, આવી રીતે હતું. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 19. વેદકાલીન સમાજમાં કયા માધ્યમથી વિનિમય વ્યાપાર થતો હતો? એટલે કે ત્યારે ચલણ હતું નહીં, તો રથ, ગાય, નિસ્ક કે પણી? કોના દ્વારા વિનિમય કરવામાં આવતું હતું? તો ગાય દ્વારા મિત્રો વિનિમય થતું. એટલે આનો આન્સર આવશે બી. આ સિવાય પણી નામના સિક્કાઓ એટલે ચલણ પણ મળી આવ્યું છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 20. કયા સમયગાળાને અનુવૈદિક અથવા તો ઉત્તર વૈદિક કહેવામાં આવે છે? એટલે કે વૈદિક પછીનો, ઉત્તર વૈદિક એટલે કે ઋગ્વૈદિક પછીનો સમય. ઈસવીસન 600 થી 1000, ઈસવીસન પૂર્વે 2350 થી 1750, ઈસવીસન પૂર્વે 3500 થી 2400 કે ઈસવીસન પૂર્વે 1000 થી લઈને 600? તો આનો આન્સર આવશે ડી, ઈસવીસન પૂર્વે 1000 થી 600. એટલે કે ઈસવીસન પૂર્વે 1000માં લોખંડની શોધ થઈ ત્યાર પછીનો સમય. તો આ અનુવૈદિક સમાજની આપણે કેટલીક માહિતી મેળવી. અનુવૈદિક સમાજ વર્ણો વ્યવસ્થામાં વહેંચાયેલો હતો અને સમાજમાં 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ણો છે સામાજિક રીતે વિશિષ્ટ અધિકારો ધરાવતા હતા અને અન્ય 2 વર્ણો પર તેમનું નિયંત્રણ રહેતું હતું. વૈશ્ય અને શૂદ્ર વર્ણો ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા હતા, પરંતુ તેમનો સામાજિક દરજ્જો નિમ્ન કક્ષાનો રહેતો હતો. હવે આપણે જોઈએ બ્રાહ્મણ વર્ણ છે એ ધર્મ, શિક્ષણ, કર્મકાંડ સાથે સંબંધિત હતા, જ્યારે જે ક્ષત્રિય વર્ણ છે એ વહીવટી તંત્ર અને રાજ્ય વ્યવસ્થા સાથે જોડાયેલો હતો. ત્યારબાદના વૈશ્ય અને શૂદ્રની વાત કરીએ તો વૈશ્ય વર્ણ છે કૃષિ, વેપાર, વાણિજ્ય અને પશુપાલન સાથે જોડાયેલો હતો, જ્યારે શૂદ્ર વર્ણ છે કારીગરોની શ્રેણીમાં આવતો હતો. અને આ સમયે સમાજમાં બહુપત્નીત્વ પ્રથા અસ્તિત્વમાં આવી હતી. હવે જોઈએ ક્વેશ્ચન 21. લોખંડની શોધ ક્યારે થઈ હતી? મિત્રો જ્યારથી લોખંડની શોધ થઈ ત્યારથી અનુવૈદિક યુગનો પ્રારંભ થયો. ઈસવીસન પૂર્વે 1000, 1700 કે 3500 કે ઈસવીસન પૂર્વે 5000? તો આપણે જાણીએ છીએ અનુવૈદિક યુગની શરૂઆત થઈ ઈસવીસન પૂર્વે 1000. એટલે લોખંડની શોધ પણ ઈસવીસન પૂર્વે 1000માં થઈ હતી. હવે આપણે જોઈએ અનુવૈદિક સમાજની રાજકીય વ્યવસ્થા જોઈ લઈએ. તો અનુવૈદિક કાળમાં લોખંડની શોધ થવાના કારણે કૃષિનું મહત્ત્વ વધ્યું હતું, જેના કારણે જમીનનું મહત્ત્વ વધવાનું છે, સ્વાભાવિક છે. આની પહેલાં એટલે ઋગ્વૈદિક યુગમાં ખેતીને વધારે મહત્ત્વ ન હતું, પશુપાલન અને ભટકતું જીવન હતું. તો અનુવૈદિક યુગમાં સભા અને સમિતિનું મહત્ત્વ ઘટવા લાગ્યું હતું અને રાજાની ચૂંટણી બંધ થઈ રાજાનું પદ વંશ પરંપરાગત થવા લાગ્યું હતું. હવે જોઈએ અથર્વવેદમાં અંધવિશ્વાસ, જાદુટોના, વૈદક શાસ્ત્ર, દવાઓ વગેરેનો ઉલ્લેખ દર્શાવે છે કે આર્યોએ અનાર્યોના રીતિ રિવાજો કેટલેક અંશે સ્વીકાર્યા હતા. એટલે કે જે દક્ષિણ ભારતના લોકો છે એને અનાર્યો કહેવામાં આવતા. પડોશી રાજાઓનું પરાજય કરીને કેટલાક રાજાઓ ચક્રવર્તી પદ મેળવવા લાગ્યા હતા. ત્યારબાદ 100 ગ્રામોના વિભાગ પર સતપતિની નિમણૂક થતી હતી. આવી ત્યારની રાજકીય વ્યવસ્થા હતી. હવે જોઈએ ક્વેશ્ચન 22. મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 18, 11, 108 કે 6? મિત્રો અહીં પૂછવામાં આવ્યું છે મુખ્ય ઉપનિષદ. કુલ ઉપનિષદો આપણી પાસે 108 છે આશરે, તો મુખ્ય ઉપનિષદોની સંખ્યા છે આન્સર બી એટલે કે 11. હવે જોઈએ ક્વેશ્ચન 23. પદ્ય સ્વરૂપે રચાયેલા ઉપનિષદનું નામ આપો. પદ્ય એટલે કે જે કાવ્ય સ્વરૂપે રચાયેલા છે.
બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, કેનોપનિષદ કે કંઠોપનિષદ? તો કયું આવશે મિત્રો પદ્ય સ્વરૂપે ઉપનિષદ? તો આનો આન્સર આવશે સી, એટલે કે કેનોપનિષદ છે પદ્ય સ્વરૂપે રચાયેલો ઉપનિષદ હતો. ક્વેશ્ચન 24. સાંખ્ય દર્શનના રચયિતા કોણે ગણવામાં આવે છે? મહર્ષિ પતંજલિ, મહર્ષિ ગૌતમ, મહર્ષિ કપિલ કે મહર્ષિ વેદવ્યાસ? તો મિત્રો કોને આમાંથી સાંખ્ય દર્શન છે તેની રચના કરી છે? તો મિત્રો આનો આન્સર આવશે સી, એટલે કે મહર્ષિ કપિલ દ્વારા સાંખ્ય દર્શનની રચના થઈ હતી. હવે આપણે કેટલીક બીજી માહિતી મેળવી લઈએ. સાંખ્ય દર્શનની રચના મહર્ષિ કપિલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં પ્રકૃતિ અને પુરુષના દ્વૈત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ છે એનું વર્ણન છે. ત્યારબાદ યોગ દર્શન મહર્ષિ પતંજલિ દ્વારા રચાયેલું છે, જેમાં સત્યને પ્રાપ્ત કરવાના વ્યવહારુ માર્ગો દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ ત્રીજું ન્યાય દર્શન. તો ન્યાય દર્શનની રચના કરવામાં આવી છે મહર્ષિ ગૌતમ, જેમાં યથાર્થ જ્ઞાન પ્રાપ્તિ માટેના ઉપાયો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ ચોથું એટલે વૈશેષિક દર્શન, જે મહર્ષિ કણાદ દ્વારા રચવામાં આવ્યું છે, જેમાં ભૌતિક સૃષ્ટિના સ્વરૂપનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે. પાંચમું છે પૂર્વ મીમાંસા દર્શન, જે મહર્ષિ જૈમિની દ્વારા રચાયેલું છે, જેમાં કર્મ અને પુનર્જન્મને લગતા સિદ્ધાંતો છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. જોઈએ છઠ્ઠું ઉત્તર મીમાંસા દર્શન, જે મહર્ષિ બાદરાયણ દ્વારા રચાયેલું છે, જેમાં જીવ, જગત અને ઈશ્વરમાં બ્રહ્મ સર્વોત્તમ સત્તા છે એવું દર્શાવાયું છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન 25. ષડ દર્શન એટલે શું? મિત્રો અહીંયા ષડ દર્શનનો સ છે સ ફાડિયાનો છે. એ ષડ કરવાનું યંત્ર, 60 દર્શન, છડ દર્શન કે છ દર્શન? ષડનો મતલબ શું થાય છે? આપણે ષડ એટલે જાણીએ છીએ, છ થાય છે, તો આનો આન્સર પણ આવશે છ દર્શન, એટલે કે આંકડો 6. હવે જોઈએ ક્વેશ્ચન 26. અદ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે? મિત્રો દ્વૈતવાદ, અદ્વૈતવાદ, જેમાંથી અદ્વૈતવાદના પ્રણેતા કોણ છે? માધવાચાર્ય, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય કે રામકૃષ્ણાચાર્ય? કોણ છે મિત્રો અદ્વૈતવાદના પ્રણેતા? છે આન્સર બી, શંકરાચાર્ય. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 27. વૈદ મંત્રોના શબ્દોની વ્યુત્પત્તિ, અર્થઘટન, વિનિયોગ વગેરેનું માર્ગદર્શન કયા ગ્રંથોમાંથી મળે છે? બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદ કે રામાયણ? કેમાંથી મિત્રો આપણને મળે છે? તો આનો આન્સર આવશે બ્રાહ્મણ ગ્રંથો, એટલે આન્સર એ, બ્રાહ્મણ ગ્રંથો. હવે મિત્રો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 28. ઋગ્વેદ સંહિતા માટે કયા બ્રાહ્મણ ગ્રંથોમાં જુદા જુદા યજ્ઞનું વિસ્તૃત વર્ણન છે? શતપથ, ઐતરેય, ગોપથ કે તૈત્તિરીય? મિત્રો આનો આન્સર આવશે બી, એટલે કે ઐતરેય છે તેમાં વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 29. કયા બ્રાહ્મણ ગ્રંથમાં પિતૃ, સોમ, રાજસૂય વગેરે યજ્ઞનો વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે? એ ગોપથ, બી તૈત્તિરીય, સી શતપથ કે ડી ઐતરેય? તો મિત્રો આ બ્રાહ્મણ ગ્રંથ આવશે શતપથ, એટલે કે આનો આન્સર છે સી, શતપથ. હવે મિત્રો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 30. કૃષ્ણ યજુર્વેદ માટે કયો બ્રાહ્મણ ગ્રંથ છે? એ ઐતરેય, બી ગોપથ, સી શતપથ કે ડી તૈત્તિરીય? કયો બ્રાહ્મણ ગ્રંથ આવશે? તો કૃષ્ણ યજુર્વેદ માટે છે તૈત્તિરીય બ્રાહ્મણ ગ્રંથ, એટલે આન્સર આવશે ડી. હવે મિત્રો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 31. અથર્વવેદ સંહિતા માટે કયા બ્રાહ્મણ ગ્રંથની રચના થઈ છે? અથર્વવેદ સંહિતા? એ તૈત્તિરીય, બી ઐતરેય, સી શતપથ કે ડી ગોપથ? તો મિત્રો આનો આન્સર આવશે ગોપથ, એટલે આન્સર ડી, ગોપથ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 32. દ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે? આપણે હમણાં અદ્વૈતવાદ જોઈ ગયા, એમાં હતા શંકરાચાર્ય. તો દ્વૈતવાદમાં માધવાચાર્ય, રામકૃષ્ણાચાર્ય, શંકરાચાર્ય કે રામાનુજાચાર્ય? શંકરાચાર્ય તો અદ્વૈતવાદ છે, તો દ્વૈતવાદમાં આવશે માધવાચાર્ય, એટલે આન્સર આવશે એ. હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 33. હવે વિશિષ્ટાદ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે?
દ્વૈતવાદ, અદ્વૈતવાદ અને વિશિષ્ટાદ્વૈતવાદ. તો માધવાચાર્ય, રામાનુજાચાર્ય, રામકૃષ્ણાચાર્ય કે શંકરાચાર્ય? માધવાચાર્ય અને શંકરાચાર્ય નહીં આવશે, એટલે આનો આન્સર આવશે રામાનુજાચાર્ય છે, વિશિષ્ટાદ્વૈતવાદના પ્રણેતા ગણાય છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 34. યોગ દર્શનના રચયિતા કોણ ગણાય છે? મહર્ષિ કપિલ, મહર્ષિ ગૌતમ, મહર્ષિ પતંજલિ કે મહર્ષિ કણાદ? કોના દ્વારા યોગ દર્શનની રચના કરવામાં આવી છે? તો આનો આન્સર આવશે, આપણે જાણીએ જ છીએ, મહર્ષિ પતંજલિ દ્વારા યોગ દર્શનની રચના કરવામાં આવી છે. હવે જોઈએ ક્વેશ્ચન 35. આવી જ રીતે ન્યાય દર્શનના રચયિતા કોણ ગણાય છે? મહર્ષિ જૈમિની, મહર્ષિ ગૌતમ, મહર્ષિ બાદરાયણ કે મહર્ષિ કપિલ? કોના દ્વારા ન્યાય દર્શનની રચના કરવામાં આવી છે? હા મિત્રો, આનો આન્સર આવશે બી, એટલે કે મહર્ષિ ગૌતમ દ્વારા ન્યાય દર્શનના રચના કરવામાં આવી છે. હવે જોઈએ 36. વૈશેષિક દર્શનના રચયિતા કોણ ગણાય છે? મહર્ષિ કણાદ, મહર્ષિ ગૌતમ, મહર્ષિ પતંજલિ કે મહર્ષિ જૈમિની? કોના દ્વારા મિત્રો વૈશેષિક દર્શનની રચના થઈ હતી? તો આનો આન્સર આવશે મહર્ષિ કણાદ, એટલે આન્સર એ, તેના દ્વારા વૈશેષિક દર્શનની રચના થઈ હતી. હવે આપણે જોઈએ ક્વેશ્ચન 37. પૂર્વ મીમાંસા દર્શનના રચયિતા કોણ ગણાય છે? એ મહર્ષિ બાદરાયણ, મહર્ષિ પતંજલિ, મહર્ષિ કપિલ કે મહર્ષિ જૈમિની? મિત્રો, પૂર્વ મીમાંસા દર્શનના રચયિતા કોણ છે? તો આનો આન્સર આવશે ડી, એટલે કે મહર્ષિ જૈમિની છે પૂર્વ મીમાંસા દર્શનના રચયિતા ગણાય છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 38. ઉત્તર મીમાંસા દર્શનના રચયિતા કોણ ગણાય છે? મહર્ષિ ગૌતમ, મહર્ષિ કણાદ, મહર્ષિ બાદરાયણ કે મહર્ષિ જૈમિની? ઉત્તર મીમાંસા દર્શન, તો મિત્રો આનો આન્સર આવશે મહર્ષિ બાદરાયણ, એટલે આન્સર સી, ઉત્તર મીમાંસા દર્શન મહર્ષિ બાદરાયણ. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 39. કયા સાહિત્યમાં ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વિચારોનો સમાવેશ કરવામાં આવે, એટલે કે ઓછામાં વધારે કહી જવું? વેદાંગ, શતપથ બ્રાહ્મણ, ઉપનિષદ કે સૂત્ર સાહિત્ય? આમાં કેમાં મિત્રો ઓછામાં વધારે શબ્દો, એટલે કે ઓછામાં વધારે વાત કરવામાં આવી છે? તો એ સિમ્પલ છે, સૂત્ર સાહિત્ય જ આવશે, એટલે કે સૂત્ર સ્વરૂપે વર્ણન કરવામાં આવ્યું હોય છે. હવે જોઈએ ક્વેશ્ચન 40. કયા ધર્મનું તત્વજ્ઞાન અને કાંતવાદ અથવા તો સ્યાદવાદના નામથી ઓળખાય છે? જૈન, બૌદ્ધ, હિન્દુ કે બ્રાહ્મણ? એટલે અનેકાંતવાદ અને સ્યાદવાદ બંને સમાન છે. તો આપણે હા મિત્રો જાણીએ છીએ, અનેકાંતવાદ અને સ્યાદવાદ જૈન ધર્મ સાથે સંકળાયેલા છે, એટલે આન્સર આવશે આનો એ, જૈન. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 41. પ્રાચીન આર્ય પ્રજા જીવન દર્શનનો નિચોડ શેમાં જોવા મળે છે? એટલે કે પ્રાચીન આર્ય સમાજ હતો, પ્રજા હતો, એનો જીવન દર્શનનો નિચોડ યજુર્વેદ, ઋગ્વેદ, કૌશિતકી આરણ્યક કે ઐતરેય આરણ્યક? આપણે હા મિત્રો જાણીએ છીએ કે ઋગ્વેદમાં પ્રાચીન આર્ય પ્રજાનું જીવન દર્શન દર્શાવાયું છે. હવે જોઈએ આપણે કયા ઉપનિષદમાં બ્રહ્મને સત, ચિત્ત અને આનંદ તરીકે ઓળખાવેલ છે? ઐતરેય, બૃહદારણ્યક, છાંદોગ્ય કે તૈત્તરીય? કયો આવશે મિત્રો આનો આન્સર? તો આનો આન્સર આવશે ડી, એટલે કે તૈત્તરીય છે, તેમાં આવું દર્શાવવામાં આવ્યું છે. હવે જોઈ લઈએ કેટલીક બીજી માહિતી. તો ઉપનિષદોની સંખ્યા 108 જેટલી છે, જે આપણે હમણાં જ જોઈ ગયા. એમાં મુખ્ય 11 ઉપનિષદો છે, તે પણ આપણે જાણી છે. હવે 11 ઉપનિષદો કયા કયા છે તે જોઈ લઈએ. તો હિસ્સોપનિષદ છે, પ્રશ્નોપનિષદ છે, તૈત્તરીય ઉપનિષદ છે, ઋષિ પૂર્વતાપ ઉપનિષદ છે, કેનોપનિષદ છે, મુંડકોપનિષદ છે, ઐતરીય ઉપનિષદ છે, બૃહદારણ્યક ઉપનિષદ છે, કંઠોપનિષદ છે, માંડ્યુકોપનિષદ છે અને છાંદોગ્ય ઉપનિષદ છે. મિત્રો આ ખાસ યાદ રાખવાની જરૂરત નથી. હવે જોઈએ સૂત્ર સાહિત્ય એ વૈદિક સાહિત્યનો એક ભાગ છે, એટલે કે સૂત્ર સાહિત્યની આપણે વાત કરી લઈએ તો સૂત્રોમાં મુખ્યત્વે 6 વિભાગો હતા: શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ અને જ્યોતિષ. આ 6 છે, એ 6ને સૂત્ર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ વૈશેષિક દર્શન. તો વૈશેષિક દર્શન છે એ સમગ્ર જગતને 7 પદાર્થોમાં વિભાજિત કરે છે, તેને કહેવાય વૈશેષિક દર્શન. કયા 7? તો દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય. હવે આપણે જોઈએ અષ્ટાંગ યોગ, એટલે કે યોગના 8 વિભાગો.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એટલે કે અંતિમ આવે છે 8મું સમાધિ. આને કહેવામાં આવે છે અંતિમ પદ એટલે કે અંતિમ લેવલ કહેવામાં આવે છે સમાધિ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન 43. સાંખ્ય દર્શને કોને પ્રકૃતિના ગુણો કહ્યા છે? સત્વ, રજસ, તમસ કે ઉપરોક્ત ત્રણેય એટલે કે તમસ, રજસ અને સત્વ. હા મિત્રો, સાંખ્ય દર્શનના આ ત્રણેય ગુણો છે. આનો આન્સર આવશે ડી, ઉપરોક્ત ત્રણેય, તમસ, રજસ અને સત્વ. હવે જોઈએ ક્વેશ્ચન 44. કયા ધર્મએ પુરુષાર્થવાદને ઘણું પ્રોત્સાહન આપ્યું છે? પુરુષાર્થવાદ એટલે કે એક પ્રકારે મહેનત કહી શકીએ આપણે, હાર્ડવર્ક. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ કે વૈદ ધર્મ? તો મિત્રો આપણે જાણીએ જ છીએ, આનો આન્સર આવશે એ એટલે કે જૈન ધર્મ છે સંઘર્ષમાં, પુરુષાર્થમાં વિશ્વાસ ધરાવે છે. ક્વેશ્ચન 45. પ્રાતિસાંખ્ય તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રાતિસાંખ્ય તરીકે કોને ઓળખાય છે? ગૃહસૂત્ર, સૂત્ર સાહિત્ય, ધર્મસૂત્ર કે સ્રોતસૂત્ર? કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો આનો આન્સર આવશે બી એટલે કે સૂત્ર સાહિત્ય છે એને પ્રાતિસાંખ્ય તરીકે ઓળખાય. ક્વેશ્ચન 46 અને અંતિમ. કયા ધર્મએ આર્ય અષ્ટાંગિક માર્ગની રજૂઆત કરી હતી? બ્રાહ્મણ, બૌદ્ધ, હિન્દુ કે જૈન? આર્ય અષ્ટાંગિક માર્ગ, તો મિત્રો આપણે જાણીએ છીએ અષ્ટાંગિક માર્ગ છે એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે, એટલે આનો આન્સર આવશે બી, બૌદ્ધ ધર્મ. તો મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપને કેવો વિડીયો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક કરો, માય જીપીએસસી ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના પ્રશ્નો અને સજેશન્સ કોમેન્ટ દ્વારા જણાવો અને વિડીયોને આપના મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.